હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 8 વિષય ગુજરાતીની તારીખ 13/4/2026ના રોજ લેવાનારી વાર્ષિક પરીક્ષાના મોડેલ પ્રશ્નપત્રનું સોલ્યુશન। વિદ્યાર્થી મિત્રો, આ પેપર માત્ર નમૂનારૂપ છે, તેના આધારે તમે પરીક્ષાની તૈયારી કરી શકો છો। તો ચાલો શીખીએ ગુજરાતી વિષયનું મોડેલ પ્રશ્નપત્ર। આ પ્રશ્નપત્ર કુલ 80 ગુણનું રહેશે। સમય 3 કલાકનો છે અને તારીખ 13/4/2026ને સોમવારના રોજ લેવાનારી ગુજરાતી વિષય માટે ખૂબ જ ઉપયોગી બનશે। પ્રશ્ન નંબર 1 આપેલું ફકરાનું વાંચન કરી નીચેના પ્રશ્નોના જવાબ લખો। અહીંયા એક ફકરો આપેલો છે, તે વાંચવાનો છે, સમજવાનો છે, તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે। સવાલ નંબર 1, શ્રી અબ્દુલ કલામ શામાં નોકરી મેળવવા ઈચ્છતા હતા? 4 ઓપ્શન આપેલા છે। સાચો જવાબ થશે એ, હવાઈ સુરક્ષા દળમાં। 2, શ્રી અબ્દુલ કલામને પરમ શાંતિનો અનુભવ ક્યારે થયો? 4 ઓપ્શન આપેલા છે। સાચો જવાબ થશે બી, મિસાઇલ મેન તરીકે ઓળખાયા ત્યારે। સવાલ નંબર 3, ફકરાને આધારે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે? સાચો જવાબ થશે બી, અબ્દુલ કલામ દિલાસો મેળવવા ઋષિકેશ ગયા। સવાલ નંબર 4, શિવાનંદજીએ અબ્દુલ કલામને શું કહ્યું? જવાબ થશે સી, જે થવાનું હતું તે થઈ ગયું, માટે પ્રયાસ કરીને આગળ વધો એમ કહ્યું। 5, સ્વામીજી કલામની મનસ્થિતિનો તાગ માપી ગયા, એટલે તેમણે શું કર્યું? જવાબ થશે સી, તેઓએ કલામની મનસ્થિતિ દૂર કરી। પ્રશ્ન નંબર 1b, આપેલ પોસ્ટર, આલેખ અથવા કોષ્ટકનું વાંચન કરી નીચે આપેલો પ્રશ્નોના જવાબ લખવાના છે। અહીંયા એક કોષ્ટક આપેલું છે, તે વાંચીએ, સમજીએ, તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખીએ। 1, આર્યન અને જીયા બંનેના ગુણ સમાન છે, છતાં પણ શિક્ષક જીયાને વધુ મહાવરાની સલાહ આપે છે। આ માટે કયું કારણ જવાબદાર હોઈ શકે? 4 ઓપ્શન આપેલા છે। સાચો જવાબ થશે એ, જીયાએ આર્યન કરતાં 15 મિનિટ વધુ સમય લીધો છે। સવાલ નંબર 2, ભવ્યને ગણિતમાં સુધારો કરવા માટે નીચેનામાંથી કઈ વ્યૂહરચના સૌથી વધુ અસરકારક રહેશે? 4 ઓપ્શન છે। સાચો જવાબ થશે સી, ધોરણ 6 અને 7ના પાયાના ખ્યાલોનું પુનરાવર્તન। સવાલ નંબર 3, જો વર્ગની સરેરાશ સમય મર્યાદા 30 મિનિટ હોય તો કયા વિદ્યાર્થીઓએ સરેરાશ કરતાં વધુ સમય લીધો છે અને તેમને ગુણ સુધારવાની પણ જરૂર છે? જવાબ થશે બી, ભવ્ય અને જીયા। સવાલ નંબર 4, ચાર્ટ મુજબ કયા બે વિદ્યાર્થીઓની સમસ્યા એકાગ્રતા સાથે જોડાયેલી હોઈ શકે? જવાબ થશે એ, ભવ્ય અને હેત। સવાલ નંબર 5, જો આ કસોટીમાં સમયને મુખ્ય માપદંડ બનાવવામાં આવે તો પ્રથમ ક્રમ કોનો આવી શકે? જવાબ થશે ડી, આર્યનનો આવી શકે। સવાલ નંબર 6, વિદ્યાર્થીને ગણિતમાં સારો સુધારો કરવા માટે સૌથી મહત્વપૂર્ણ શું છે? જવાબ થશે સી, પાયાના ખ્યાલોને મજબૂત બનાવવા। પ્રશ્ન નંબર 2, માગ્યા મુજબ જવાબ આપો। ગદ્યના આધારે પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખવાના છે। 1, તમારા ઉપર કોણ કોણ ગુસ્સે થાય છે? ક્યારે? જ્યારે હું જમવાના સમયે મોબાઈલ જોવાની જીદ કરું ત્યારે મારા પપ્પા ગુસ્સે થાય છે। હું સવારે દૂધ પીવાની ના પાડું ત્યારે મમ્મી ગુસ્સે થાય છે। રમત રમતી વખતે દાવ હોય અને હું ઘરે જવાનું કહું ત્યારે મિત્રો ગુસ્સે થાય છે। આવી રીતે તમારા ઉપર કોણ કોણ ગુસ્સે થાય છે અને ક્યારે ગુસ્સે થાય છે તે લખવાનું છે। 2, દર્શક અને ભાવક વચ્ચેનો ફેર શું છે? દર્શક મુખ્યત્વે ફિલ્મના બાહ્ય દ્રશ્યો અને શ્રાવ્ય સામગ્રીને ગ્રહણ કરે છે, જ્યારે ભાવક ફિલ્મની આંતરિક ભાવનાઓ, સંવેદનાઓ અને ભાવોને અનુભવે છે। 3, તમને કૂતરું પાળવું ગમે? કેમ? હા, મને કૂતરા પાળવાનું ખૂબ ગમે છે। મને કૂતરા એટલા માટે ગમે કેમ કે તેઓ ખૂબ વફાદાર અને સ્નેહાળ હોય છે। કૂતરા હંમેશા તમારી સાથે રહે છે અને તમને ઉદાસ જોઈને તરત જ તમારી પાસે આવે છે। તેઓ તમારી સાથે રમે છે અને તમને ખુશ રાખે છે। 4, રોબોટ કઈ રીતે બનાવતા હશે? રોબોટને બનાવવા માટે ઇજનેરી, પ્રોગ્રામિંગ, મટીરિયલ્સનો ઉપયોગ કરી તેમાં AI પ્રોગ્રામિંગ, કોડ વગેરે ઉમેરી સેન્સર, મોટર, ઇલેક્ટ્રોનિક્સ દ્વારા બનાવવામાં આવે છે। બ, પદ્યના આધારે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો। 1, તમને સૂરજ ગમે કે ઝાકળ? કેમ? મને ઝાકળ વધારે ગમે છે। જ્યારે સવારે વહેલો ઉઠું છું ત્યારે ઘાસ પર ચળકતું ઝાકળ જોવાની મજા આવે છે। એવું લાગે છે કે જાણે આખા ઘાસમાં મોતી વેરાયા હોય। મારા દાદીમાં કહે છે કે ઝાકળ એ કુદરતનું અમૃત છે। ક્યારેક હું ઝાકળની એક બૂંદ મારી આંગળી પર લઈને જોઉં તો તે સ્વચ્છ અને સુંદર હોય છે। સૂરજ પણ સરસ છે, પણ બપોરે તો ખૂબ ગરમી આપે છે, જ્યારે ઝાકળ તો ઠંડક અને શાંતિ આપે છે।
2. વરસાદ કઈ રીતે વરસે છે કહો. વરસાદ અનેક રીતે વરસે છે. પહેલું તો ઝરમર ઝરમર, અતિ ધીમો અને હળવો. બીજું છે મુશળધાર, ભારે અને જોરદાર. ત્રીજું છે ઝાપટું, અચાનક અને થોડો સમય. 4. ધોધમાર, ઝરણા જેવો ધોધ બનીને. ત્યારબાદ 3. ચિંતાના કારણો દૂર કરવા શું કરવું જોઈએ. ચિંતાના કારણો દૂર કરવા માટે સૌપ્રથમ સમસ્યાને ઓળખવી જોઈએ, પછી તેના નિરાકરણ માટે યોગ્ય યોજના બનાવવી જોઈએ. વાતચીત કરવી, ધ્યાન કરવું, રોજનીશી લખવી અને વ્યાયામ કરવો જેવી પ્રવૃત્તિઓ પણ ચિંતા ઘટાડવામાં મદદ કરે છે. જરૂર પડે તો શિક્ષક, માતા પિતા કે અન્ય વિશ્વાસપાત્ર વડીલની મદદ લેવી જોઈએ. 4. ચાલ મજાની આંબાવાડી કાવ્યમાં તમને કયા શબ્દો બોલવાની અથવા ગાવાની મજા પડી. જે શબ્દો જોડીમાં આવતા હતા તે બધા શબ્દો બોલવાની અથવા ગાવાની મજા પડી, જેમ કે કાગળ, શ્રીફળ, શ્રીફળ, મૃગજળ, મૃગજળ વગેરે શબ્દો. પ્રશ્ન નંબર 3, માગ્યા મુજબ જવાબ આપો. 1. સાવ અમસ્તુ એટલે. 3 ઓપ્શન છે. સાચો જવાબ થશે અમથું એમ જ. બીજું છે બાળ સહજ હોડી જેવું એટલે કેવું. 3 ઓપ્શન છે. સાચો જવાબ થશે બાળકની જેમ કાગળની હોડી રમવા જેવું. 3. તરસ તણાવી એટલે શું થવું. 3 ઓપ્શન છે. સાચો જવાબ થશે તરસ છીપાતી નથી. 4. સંગ્રહીય સ્વપ્નાઓ એટલે. 3 ઓપ્શન છે. સાચો જવાબ થશે સ્વપ્ના સાકાર કરવા. 5. સ્થાવર જંગમ જળ ચેતનમાં માયાનું બળ ઠરે. 3 ઓપ્શન આપેલા છે. સાચો જવાબ થશે માયાની સામે જળ કે ચેતનનું કંઈ ઉપજતું નથી. 6. તું અંતર ઉદ્વેગ ધરે તેથી કારજ શું સરે. 3 ઓપ્શન આપેલા છે. સાચો જવાબ થશે પહેલું, તું દિલમાં વ્યાકુળ બને તેનાથી કાર્ય થઈ જતું નથી. 7. જેનું જેટલું જમ કાળે તેને તે કર ઠરે. 3 ઓપ્શન આપેલા છે. સાચો જવાબ થશે જેના ભાગ્યમાં જે મળવાનું હોય તે યોગ્ય સમયે તેના હાથમાં આવે છે. 8. તારું ધાર્યું થતું હોય તો સુખ સંચે દુઃખ હરે. 3 ઓપ્શન આપેલા છે. સાચો જવાબ થશે જો તારી ઈચ્છા મુજબ થતું હોય તો સુખ જ ભેગું કરે અને દુઃખને દૂર કરે. 9. ભાવતું હું અને વૈદ્યે કીધું. 3 ઓપ્શન છે. સાચો જવાબ થશે મનમાં ઈચ્છા હોય તેવું મળી જાય. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 કોષ્ટકમાં આપેલ વિભાગોને એકબીજા સાથે અર્થપૂર્ણ રીતે જોડવાના છે. અહીંયા કોષ્ટક આપેલો છે, એની સામે વિધાનો આપેલા છે અ, બ, ક અને જોડી અને લખવાના છે. પહેલું થશે આરતી સમયે અચૂક મંદિરમાં પહોંચી જનાર કેટલાક ભક્તો પ્રસાદિયા ભગત તરીકે ઓળખાય છે. બીજું થશે શાળા સમયે વરઘોડામાં નાચતા યુનિફોર્મવાળા વરઘોડિયાને જોતા શિક્ષકની આંખ પોળી થઈ ગઈ. 3. માનવનો અદ્ભુત આવિષ્કાર થાક્યા વિના કહ્યું કરે એવો યાંત્રિક મનુષ્યનું સર્જન. 4. વહેલા ઉઠવાનો સંકલ્પ સિદ્ધ કરવામાં શિયાળો વેરી બન્યો. 5. પારંપરિક નાટકોમાં મંચ પર પાત્રો દ્વારા સંસ્કૃતિ ભજવાતી. આવી રીતે આપેલા વાક્ય છે એ બનાવવાના છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 બ માગ્યા મુજબ જવાબ લખો. શબ્દ સમૂહ માટે એક શબ્દ. 1. ટેલિવિઝન પર થતું પ્રસારણ તો ટેલિકાસ્ટ. 2. આંખની ભમ્મર તો ભવું. 3. ખસી શકે નહીં તેવું તો સ્થાવર. 4. 7 વારનો સમય તો અઠવાડિયું. 5. શરીરમાં વાયુના જોરથી મોઢામાં લાળ છૂટે તે તો મોળ. પ્રશ્ન નંબર 5. આપેલ પાત્ર ઘટના વિચાર સંબંધિત તમારા ગમા અણગમા અને અભિપ્રાયો જણાવો. 1. તમે કોઈને મદદ કરી છે? ક્યારે? હા, હું કેટલીક વાર મારા મિત્રોની મારાથી થઈ શકે તેટલી મદદ કરું છું. 2. તમે ક્યારે ચિંતાનો અનુભવ કરો છો અને શાથી? મને મુખ્યત્વે પરીક્ષાઓમાં સારા ગુણ મેળવવાની, મારા મિત્રો સાથેના સંબંધો જાળવવાની અને મારા માતા પિતાની અપેક્ષાઓ પૂરી કરવાની ચિંતા રહે છે. ક્યારેક મારા ભવિષ્ય વિશે પણ વિચારો આવે છે કે હું મોટો થઈને શું બનીશ. 3. તમારે જો માંડવીને સલાહ આપવાની થાય તો તમે શું કહો? મારે જો માંડવીને સલાહ આપવાની થાય તો હું કહું કે આપ પરમાત્માને પ્રાર્થના કરો કે ભારત વર્ષમાં આપના જેવી સન્નારીઓ જન્મે ને ત્યાગ અને સમર્પણથી સંસ્કૃતિને સમૃદ્ધ કરે. 4. ફાગણ મહિનામાં પ્રકૃતિમાં શો ફેરફાર જોવા મળે છે? તો ફાગણ મહિનામાં પ્રકૃતિમાં અનેક ફેરફાર જોવા મળે છે. વૃક્ષો પર નવા પાંદડા ફૂટે છે, આંબા પર મોર બેસે છે, પલાશના લાલ ફૂલો ખીલે છે, હવામાં ગરમી વધવા લાગે છે અને પતંગિયાઓ વધુ ઉડતા દેખાય છે. 3. બાબુ વીજળીનું પાત્ર તમને ગમ્યું? કેમ? મને બાબુ વીજળીનું પાત્ર ખૂબ ગમ્યું. બાબુનો સ્વભાવ એકદમ સરળ અને સ્વેવભાવી છે. તેને કૂતરાઓ પ્રત્યે ખૂબ પ્રેમ છે. પ્રશ્ન નંબર 6 નીચે આપેલ પ્રશ્નોના 2 થી 4 વાક્યમાં જવાબ લખો. 1. વિકર્ણનું પાત્ર લેખન કરો.
વિકર્ણ મહાભારતમાં ધૃતરાષ્ટ્ર અને ગાંધીરાયનો એક પુત્ર હતો અને દુર્યોધનનો નાનો ભાઈ હતો. મેં વિકર્ણના પાત્ર વિશે અહીંયા ડિટેલમાં લખ્યું છે. તમે આ રીતે તેનો જવાબ લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, વિડીયો લાંબો થવાને કારણે હું જવાબ વાંચતો નથી. તમે વિડીયો પોઝ કરી જવાબ લખી શકો છો. બીજું છે યુધિષ્ઠિરનું પાત્ર. યુધિષ્ઠિર પાંડવોમાં સૌથી મોટા અને ધર્મરાજ તરીકે જાણીતા છે. તેઓ સત્યપ્રિય, ન્યાયી અને ધર્મનિષ્ઠ હતા. આવી રીતે તમે યુધિષ્ઠિર વિશે લખી શકો છો. ત્રીજું છે દ્રૌપદીનું પાત્ર. દ્રૌપદી પાંડવોની પત્ની અને એક મહાન તથા સ્વાભિમાની સ્ત્રી હતી. તે બુદ્ધિશાળી, સાહસિક અને ધીરજવાળી હતી. તેના જીવનમાં અનેક મુશ્કેલી આવી છતાં તેણે હિંમત ગુમાવી નહોતી. આવી રીતે દ્રૌપદીના પાત્ર લેખન વિશે લખી શકો છો. પ્રશ્ન નંબર 6બ, અધૂરી વાર્તા પૂરી કરો. શિયાળાની અંધારી રાતની આ વાત છે. રાજનગર ગામના લોકો જમી પરવારીને ઊંઘના દેશમાં પ્રવેશવાની તૈયારી કરી રહ્યા હતા અને અચાનક રેડિયો ટીવી પરની જાહેરાત સાંભળીને નાના મોટા સ્તબ્ધ થઈ ગયા. જાહેરાતમાં કહેવાય રહ્યું હોય કે ભય કરવાનું કોઈ કારણ નથી, પરંતુ રાજનગરના લોકોએ 2 દિવસ સુધી ઘરની બહાર નીકળવું નહીં, કારણ કે આગળની વાર્તા આપણે વિચારીને પૂરી કરવાની છે. તમે તમને મનગમતી વાર્તા લખી શકો છો. મેં અહીંયા આ વાર્તાને આગળ વધારી છે અને વિચારો મુજબ લખી છે. તમે તમારા વિચારો મુજબ આ વાર્તા આગળ પૂરી કરી શકો છો. આવી રીતે જ લખવી જરૂરી નથી. તમે તમને મનગમતી રીતે વાર્તા લખી પૂર્ણ કરી શકો છો. પ્રશ્ન નંબર 7, SBI બેંકના મેનેજર તમારી શાળાની મુલાકાત માટે આવનાર છે. તો તમે કેવા કેવા પ્રશ્ન પૂછશો તેની યાદી તૈયાર કરવાની છે. તો પૂછી શકાય આપનું નામ અને તમે કઈ બેંકમાં મેનેજર છો. બેંક મેનેજર બનવા માટે કઈ પ્રકારનો અભ્યાસ કર્યો. બેંકમાં કામ કરતી વખતે કયા પડકારોનો સામનો કરવો પડે. ગ્રાહકોને સારી સેવા આપવા માટે તમે શું કરો છો. આજકાલ ડિજિટલ બેન્કિંગ વિશે આપનું શું મંતવ્ય છે. યુવાનોને બેન્કિંગ ક્ષેત્રમાં આવવા માટે તમે શું સલાહ આપશો. આવા બધા પ્રશ્નો પૂછી શકાય. તમારે તેની યાદી બનાવવાની છે. પ્રશ્ન નંબર 8, કોઈ પણ 3 વિલોમપદ પેલિન્ડ્રોમ્સ શબ્દ લખવાના છે. તો મલમ, કનક, તરત, આવા તમે શબ્દ લખી શકો છો. તમે બીજા શબ્દ પણ લખી શકો છો. પ્રશ્ન નંબર 8બ, નીચે આપેલા શબ્દોના વ્યુત્ક્રમ એટલે કે સ્પુનેરિયમ લખવાના છે. 1 કાળી બિલાડી, તો બિલાડી કાળી. બાલ લટાકા, તો લાલ બટાકા. પ્રશ્ન નંબર 9, આપેલ વિષય પર નિબંધ લખો. 3માંથી 1 લખવાનો છે. પહેલો છે માતૃભાષાનો મહિમા. માતૃભાષા એટલે જન્મભાષા, સ્વભાષા, આપણા ઘર, આડોશ પાડોશ અને પ્રદેશમાં બોલાતી વ્યવહારિક ભાષા. માતૃભાષાનું ખૂબ જ મહત્ત્વ છે. તમે માતૃભાષાના મહત્ત્વ વિશે નિબંધ લખી શકો છો. આ રીતે મેં અહીંયા માતૃભાષાનો નિબંધ લખ્યો છે. તમે તમારી જાતે પણ આગળ નિબંધ લખી શકો છો. ત્યાર પછી બીજું છે મારા પ્રિય નેતા. મેં મારા પ્રિય નેતામાં ગાંધીજીનો નિબંધ લખ્યો છે. તમને મનગમતા બીજા કોઈ નેતા, સરદાર વલ્લભભાઈ પટેલ છે, જવાહરલાલ નહેરુ છે, ગમે તે વિશે નિબંધ લખી શકો છો. આ રીતે તમે તમારા પ્રિય નેતા વિશે નિબંધ લખશો. અને ત્રીજું છે પુસ્તક આપણા મિત્રો. આપણે અભ્યાસક્રમ માટે નિયત થયેલા પુસ્તકો વાંચીએ છીએ. તેનાથી આપણા માહિતી અને જ્ઞાનમાં વધારો થાય છે. આ રીતે પુસ્તકના મહત્ત્વ વિશે નિબંધ લખવાનો છે. આ રીતે તમે નિબંધ લખી શકો છો. અહીં આપણું ધોરણ 8નું પેપર પૂર્ણ કરીએ છીએ. નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી સૌને અલવિદા. બધા જ વિડીયોની લિંક આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો. અને ડાઉનલોડ પણ માત્ર 1 ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.